टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રથયાત્રાના આયોજન અંગે એક મહત્વની બેઠકનું આયોજન ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક છે એ યોજાશે। ડીજી, સીપી, ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહેશે। સાંજે 4 વાગે આ મહત્વપૂર્ણ બેઠક છે એ મળવાની છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, હવે થોડા સમયમાં રથયાત્રાનું આયોજન થશે ને એ પહેલા આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ, કયા કયા મુદ્દાઓ ચર્ચાઈ શકે? બિલકુલ, રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હંમેશા પોલીસ માટે, ગુજરાત પોલીસ માટે રથયાત્રા એ ખૂબ જ મહત્વની હોય છે, કેમ કે જે આખો રૂટ હોય છે તે રૂટ ઉપર બંદોબસ્ત છે તે ગોઠવાતો હોય છે। ગઈ વખતે પણ એઆઈ ટેકનોલોજીનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો। ત્રિનેત્રમ સહિતના જે ડ્રોન ટેકનોલોજી છે તેનો પણ ઉપયોગ છે તે સતત કરાતો હોય છે। રથયાત્રાને લઈને આજે મહત્વપૂર્ણ બેઠક છે તે ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે કે જેમાં રાજ્યના ડીજી, વિકાસ સહાય સહિત અમદાવાદના જે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેમને બોલાવવામાં આવ્યા છે। સાંજે 4 વાગે આ બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની અંદર અત્યાર સુધી થયેલી જે કામગીરીનું રિવ્યુ અને આગામી જે કામગીરી છે તેનું પ્લાનિંગ છે તે પણ કરવામાં આવશે, કેમ કે રથયાત્રાને લઈને અનેક જે ઇનપુટ હોય છે તે પણ આવતા હોય છે। તેની સાથે હિસ્ટ્રી સીટરથી માંડીને અનેક જે મુદ્દાઓ હોય છે, જે કાયદો વ્યવસ્થા અને સુરક્ષાને લઈને તેની પર સતત પ્લાનિંગ હોય છે તે થતું હોય છે। તેને લઈને જે મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક છે તે આજે સાંજે 4 વાગે ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાશે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે 4 વાગે આ બેઠક મળવાની છે જેમાં રથયાત્રાને લઈને ચર્ચા કરવામાં આવશે।